સજા ભોગવવા માટે ત્યારે જ રહેવાનું છે। ઈશ્વર કદી કોઈને લાકડી લઈને કે મારો મહાદેવ કોઈને ત્રિશુળ લઈને મારવા નથી આવતો। જે દિવસે તમારા પાસા સીધા નાખવાને બદલે જે દિવસે તમારું પાસું ઊંધું ઉડવા મળે, સમજી લો કે ઈશ્વર તરફથી મને અને તમને આ એક પ્રકારનો દંડ છે। જરા ગૌર से सुनना, हाँ वो दंड मिलता ભગવાન એ દંડ આપે છે, જરૂર આપે છે, પણ જેના મુખમાં ભગવાન શંકરનું નામ છે, જેના મુખમાં ભગવાન રામનું નામ છે, અને જેને કદી પણ કોઈનું અસત્ય નથી કર્યું, વિદ્વાનો એમ કે સંકટ આવશે, જરૂર આવશે, પણ સંકટમાંથી પણ મારો ભગવાન શંકર એને બહાર કાઢશે। મેરે ભાઈ, સંકટ આવે, વિપત્તિ આવે અને આવી જ જોઈએ। હું તો એમ કહું કે થોડી થોડી સંકટ તો આપણા જીવનમાં જરૂરી છે। બધું સરખું ચાલશે ને તો કોઈ અહીંયા મંદિરે નહીં આવે। જ્યારે ઊંધું પડે ને ત્યારે જ માથું ટેકવા કે આ દુનિયાની અંદર તમને બધું છોડી દેશે। હા, બાપ છોડશે પણ પાપ નહીં છોડે। કદાચ અત્યારે ખબર નહીં પડવા દઈએ આપણે કોઈને, અગલ બગલમાં આપણે કોઈને જાણ નહીં કરવા દઈએ। હા, પણ હું અને તમે કદાચ ખબર ન પડે, પણ મારો 1000 હાથ વાળો મહાદેવ તો હર હંમેશા ઓનલાઈન છે સાહેબ। હા, અને એમાં ઊંધો ફાટ્યો છે, કોણ આડો ફાટ્યો છે, કોણ ઊભો ચિરાઈ ગયો છે, અને કોણના મગજના ડમરું વાગી ગયા છે, એ ભગવાન શંકર કો પતા હે મેરે ભાઈ।